કેશોદ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા અમરેલીની પાટીદાર યુવતીના સરઘસ કાઢવા મુદ્દે આજે મામલતદાર શ્રી કેશોદને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં મુખ્ય માંગણી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ધારાસભ્યના કહેવાથી ગેરકાયદેસર આ દીકરીનું સરઘસ કાઢતા દીકરીના સન્માન અર્થે દીકરીના પરિવારને ધારાસભ્યના પગારમાંથી 25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે તેમજ આ સરઘસમાં ભૂમિકા ભજવનાર તમામ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે. વધુમાં જણાવ્યું છે કે અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના ઝઘડાઓને લઈને નિર્દોષ પાટીદાર સમાજની યુવતી પાસે લેટર ટાઈપ કરવાના બહાને રીઢા ગુનેગાર જેવી કાયદાથી વિરુદ્ધ મહિલા હોવા છતાં રાત્રિના સ્થાનિક પોલીસે ઘરેથી ઉઠાવી સન્માન જાળવ્યા વિના પોલીસે સરઘસ કાઢી બહાદુરી બતાવી કાયદો હાથમાં લઈ રાજ્ય કે દેશમાં ન્યાયતંત્ર હોય નહીં તેવું વર્તન કર્યું છે, જે લાંછનરૂપ છે, જેના પ્રત્યાઘાતો ગુજરાતભરમાં પડ્યા છે. આવેદનપત્રમાં જણાવેલી 2 માંગણીઓ પૂરી કરી પીડિત યુવતીને ન્યાય અપાવવામાં આવે તેવી વિનંતી કરી છે. આવેદન સમયે કોંગ્રેસ તાલુકા પ્રમુખ પીઠિયા દેવાયત અને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ વણપરિયા સાથે કોંગ્રેસ સમિતિના સભ્યો જોડાયા હતા. કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના માધ્યમથી આજે અમારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડીકે પીઠિયા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય એવા નાથુભાઈ રાયજાદા, તાલુકા પંચાયત વિપક્ષ નેતા મનીષભાઈ, રમેશભાઈ ભોપાડા, ચમનભાઈ વ્યાસ સહિતના અમારા તમામ કાર્યકર્તાઓને લઈને આજે અમે કેશોદ મામલતદાર સમક્ષ અમરેલીની દીકરીના સન્માન માટે એક આવેદનપત્ર આપ્યું છે. સમગ્ર ગુજરાતની અંદર હોબાળો મચ્યો છે. પ્રતિપક્ષ અને અન્ય રાજકીય પક્ષો, સામાજિક આગેવાનોએ ખૂબ મહેનત કરી છે. એના પરિણામના ભાગરૂપે કાલે એમને જામીન પણ મળ્યા છે. પણ જેટલી મને કાયદામાં સમજ છે એ પ્રમાણે આ દીકરી ઉપર ટ્રાયલ તો ચાલવાની જ છે કોર્ટમાં, કેમ કે એફઆઈઆર થઈ છે. એફઆઈઆરને કોશિંગ કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જવું પડે. એ પ્રક્રિયાઓ તો પૂર્ણ થઈ નથી. આપણે માત્ર ને માત્ર આનંદની અનુભૂતિ મેળવીએ છીએ કે ભાઈ કેસ પૂરો થઈ ગયો છે અને આપણને પરિણામ મળ્યું છે, પણ આવું કશું નથી. જ્યારે એક દીકરીને સૂર્યાસ્તથી સૂર્યોદયની વચ્ચે પોલીસ પકડી શકતી નથી, તેમ છતાં એમને ઘરેથી પકડી અને જે રિહર્સલ કરવામાં આવ્યું છે, એમનું સરઘસ કાઢવામાં આવ્યું છે, તો એના સન્માનની વાત ક્યાં આવી? એમનું અપમાન તો થયું છે. હવે એમને સન્માન આપવું હોય તો માન્ય ધારાસભ્યશ્રીએ જેમના ઈશારે થયું છે એવા ભારતીય જનતા પાર્ટીના જે વેકરિયા ધારાસભ્ય છે, કૌશિક વેકરિયા, એમને મળતા પગારમાંથી આ દીકરીને અને એમના ગરીબ પરિવારને 25 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવે અને જે પોલીસ કર્મીઓએ આ ભૂલ કરી છે તેમને સજાના ભાગરૂપે તેમને સસ્પેન્ડ કરવામાં આવે. ખરેખર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ પોલીસે જાળવવાની હોય, એના બદલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે એવું એક જે કૃત્ય અમરેલી પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. અને આજે કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના માધ્યમથી આ વાત અમે સરકારશ્રી સુધી પહોંચાડવા માંગીએ છીએ.